હાલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે છીએ વડિયા કુકાવાવ, હાલ ગ્રીન કુકાવાવ. એના નવો ડેપોનું ઉદ્ઘાટન છે આજે. તો મળીએ સરપંચશ્રીને અને એમની સાથે વાત કરીએ કે એના કાર્યકાળની યશ કલગીમાં એકા પીછું ઉમેરાણું છે. બહુ ખુશીની વાત છે. એનો જે સંઘર્ષ અને ગામ માટેનો પ્રેમ ખૂબ સરાહનીય છે, આદરણીય છે. તો એના ઉત્સાહને આપણે વધારીએ અને એની સાથે વાત કરીએ કે ભાઈ શું તમે ફીલ કરો છો આ કુકામાં, તમે નવું પ્રોસેસ થતી જાય છે. તો આપણે એની સાથે મળવાનો પ્રયાસ કરીએ. અને હાલ ઉદ્ઘાટન છે કૌશિકભાઈ દ્વારા. કૌશિકભાઈ અને ભાવનગરથી આવે છે સાહેબ, શું નામ છે? જીતુભાઈ વાઘાણી સાહેબ. તો એમના હસ્તક ઉદ્ઘાટન છે. તો હાલ એ પણ માહોલ છે. તો મળીએ સરપંચશ્રી સંજીવભાઈને. ઉદ્ઘાટન પછી આપણી વચ્ચે મહાનુભાવો જ્યારે આપણે સૌ આજના સુંદર કાર્યક્રમને તાળીઓના ગડગડાટથી વધાવીશું અને આપણે સૌ એમનો અભિવાદન પણ કરીશું, આદર પણ કરીશું. કાર્યક્રમનો આપણે મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ. ખૂબ સુંદર આપ સૌ પ્રતીક્ષા કરી રહ્યા છો આજના આ સુંદર કાર્યક્રમ માટે. હું વિનંતી કરીશ સૌ પ્રથમ આજે આપણી વચ્ચે જ્યોતિ જેવું અમે જીવન જળહળ થાય એવી ખૂબ સુંદર ભાવના સાથે ભારત માતા કે કુકાવાવ ખાતે નવા એસટી ડેપોના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ, અમરેલી જિલ્લાના પ્રભારી માન્ય જીતુભાઈ વાઘાણી, એવા જ આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારી વિસ્તારના ધારાસભ્ય જાગૃત અને યુવાન વડીલ શ્રી જેવીભાઈ કાકડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લાના કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજજી, જિલ્લાના ડીડીઓ પરિમલ પંડ્યાજી, તાલુકા પંચાયતના પ્રમુખ વડીલ શ્રી પરસોત્તમભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી ગોપાલભાઈ, આપણી વચ્ચે આપણા મહેમાન તેને પધાર્યા છે જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી પૂનાભાઈ, ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ ફોજી, ભાઈ શ્રી મનોજભાઈ, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપના અને કુકાવાવ તાલુકાના તમામ આગેવાનશ્રીઓ, કુકાવાવ ગામના તમામ ભાઈ બહેનો, સમગ્ર તાલુકામાંથી પધારેલા તમામ આગેવાનોનું અમરેલી વિધાનસભા વતી, અમરેલી જિલ્લા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુવિધાયુક્ત બસ સ્ટેન્ડનું લોકાર્પણ થયું છે. ભાઈ શ્રી જેવી કાકડિયા ધારાસભ્યશ્રીના વિસ્તાર એટલે કે હારીના બગસરા ખાતે એસટી વર્કશોપ એમનું પણ ખાસ મુહૂર્ત લગભગ 16 કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો કે બે વિધાનસભામાં શરૂ થવા જઈ છે ને એકનું લોકાર્પણ થયું ત્યારે મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો, એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે. અને એમપી શ્રી ભરતભાઈ, જિલ્લા પ્રમુખભાઈ શ્રી કાનાણી, સમગ્ર ટીમ એમાં હાજર રહી છે. જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ, પશુપાલક અને સહકારી ક્ષેત્રનો જિલ્લો છે ત્યારે મને આનંદ છે
મને ખુશી છે કે અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વની દેશની સરકાર જેમણે ખૂબ ઉદારતાથી રાજ્યની અંદર કમોસમી વરસાદમાં ખૂબ ઉદારતાથી રકમ આપી, મંજૂરી આપી, એમના કારણે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખરીદીની વાત હોય તો મોદી સરકારના નેતૃત્વ અમિતભાઈ શાહે પણ આપણી ખરીદી ઝડપથી થાય, આપણો કોટા વધે, એમના માટે એમણે પણ એ મંજૂરીઓ આપી. તો મને આનંદ છે કે જે 28,63,412 ખેડૂતોના ખાતાની અંદર જે અમારું પેકેજ ઐતિહાસિક પેકેજ છે, ખેડૂતોને પણ એની ખુશીને આનંદ છે. આટલી ઝડપથી નિર્ણય થાય અને પૈસા પડે, 8,339 કરોડ રૂપિયા એમના ખાતામાં પડી જવા, આ હું એવું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર છે, કદાચ ભારતમાં આ પ્રકારે પહેલીવાર રવિ સિઝન પણ ખેડૂત લઈ શકે એટલે ઝડપથી એમને સહાય મળે. ખરીદી 15,000 કરોડની થાય, એમાં પણ હું આપણે આંકડો જણાવું, ખરીદી જે ખેડૂતોની થઈ 6,17,339 લાખ ખેડૂતોની ખરીદી એ થઈ ચૂકી છે 9.5 લાખમાંથી. કલ્પના કરો કે જે ઝડપથી પ્રક્રિયાઓ અમારા વિભાગે કરી છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ખરીદીની રકમ 9,725 કરોડ, 15,000માંથી 9,000 10,000ની ખરીદી થઈ જાય. ખેડૂતોના હિતકારી નિર્ણયો નરેન્દ્રભાઈ એમએસપી પ્રાઇસથી શરૂઆત કરી અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો થકી બનેલી સરકાર, ખેડૂતોના આશીર્વાદથી બનેલી સરકાર, એની સંપૂર્ણ સભાનતા સાથે ખેડૂતોના હિતમાં રાજ્યની સરકાર નિર્ણય કરી રહી છે. 6,012 કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં ખરીદીના પડી ચૂક્યા છે. આવા ઐતિહાસિક નિર્ણયો એ ખેડૂતો માટે થયા છે. ત્યારે વાતોના ગપગોળા નહીં, હકીકત ખેડૂતોને મદદ થાય, એ બેઠો થાય, રવિ સિઝન લઈ શકે એમના માટેના પણ નિર્ણયો એ કર્યા છે. રવિ સિઝનમાં પણ એ કુલ વાવેતર 41,24,873 હેક્ટર જમીનમાં જે ચર્ચાઓ કરતા હતા, વાતો કરતા હતા, ખેડૂત શું કરશે, ખેડૂતોથી બનેલી સરકારે ખેડૂતોની બાજુમાં ઊભી છે. જ્યારે જે જરૂર પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે, ખાતરની વ્યવસ્થાઓ કરી છે. એમના કારણે જ વાવેતર થાય, વાતોથી ન થાય. વાતોથી વાવેતર ન થાય, મદદને સહકારથી વાવેતર થાય. ઘઉં 12,16,046 હેક્ટરમાં રવિ સિઝનનું ઘઉંનું વાવેતર, ચણાનું 7,64,077 હેક્ટર એ ચણાનું વાવેતર, રાઈ 2,76,231 હેક્ટરમાં હાલમાં નોંધાયેલું છે. મને આનંદ છે કે રાજ્યની સરકારે ખેડૂતોને કરેલી મદદથી ખેડૂતો બેઠો થયો છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે રવિ સિઝન એ ફૂલ ગુલાબી રહે, ખેડૂત એ ખુશાલે, અમારી સરકાર જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોની બાજુમાં વિનમ્રતાથી ફરજના ભાગરૂપે ઊભી રહે છે. થેન્ક યુ. સર, બહુ ખુશીની વાત છે આજે તમને કુકાઓને એક નવો બસ પોઈન્ટ મળ્યો છે, તો શું કહેશો તમે? વંદે માતરમ, ભારત માતા કી જય. હું સરપંચ કુકાઓ મોટી સંજયભાઈ લાખાણી. આજે મોટી કુકાઓ ગામમાં એક નવા વિકાસના માધ્યમથી એક નવી સિરમોર પીસ લાગવા જઈ રહ્યું છે. એસટી ડિવિઝન દ્વારા આ ભવ્ય ડેપોનું નિર્માણ અને ત્યારબાદ અમારા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમારા ધારાસભ્યશ્રી, ત્યારબાદ જીતુભાઈ વાઘાણી સાહેબ પણ આજે આવી રહ્યા છે. એનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું હોય ત્યારે હું કુકાઓ મોટી ગ્રામ પંચાયત અને ગામ વતી જણાવવા માગું છું કે આટલા સરસ વિકાસના કામ જે કૌશિકભાઈના માધ્યમથી થઈ રહ્યા છે તે બદલ હું કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે કુકાઓ મોટી ગામે આવું સરસ મજાનું બસ સ્ટેન્ડ, આવા અસંખ્ય વિકાસના કામો તમે જોઈ રહ્યા છો કુકાઓમાં થઈ રહ્યા છે. તે બદલ હું કુકાઓ ગામ વતી ખૂબ ખૂબ કૌશિકભાઈ વેકરિયાનો આભાર વ્યક્ત કરું છું. સર, તમે એક આ ગ્રીન કુકાઓ પ્રોજેક્ટ લાવ્યા છો, એ શું છે? ગ્રીન કુકાઓ જે પ્રોજેક્ટ છે, જે કુકાઓ મોટી ગામે 10,000થી વધારે વૃક્ષો તમે જોઈ રહ્યા છો ત્યારે કામ ચાલુ છે, વાવેતર થવા જઈ રહ્યા છે. ત્યારે એક ટ્રસ્ટના માધ્યમથી સદભાવના જે ટ્રસ્ટ છે રાજકોટ, એમના માધ્યમથી કુકાઓ મોટી ગામે 10,000 વૃક્ષોનું વાવેતર નિઃશુલ્ક પ્રમાણમાં થઈ રહ્યું છે. તો માટે એક કુકાઓનો એક નવો સિમ્બોલ થવા જઈ રહ્યો છે ગ્રીન કુકાઓ. એ બદલ પણ હું સદભાવના ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું. સરસ, થેન્ક યુ સર.